તમારા સૌથી નજીકના સંબંધમાં ડિસ્ટન્સ આવી ગયું છે. વાત તો કરો છો પણ દિલથી નહીં, એવું લાગે છે. આજકાલ સંબંધોમાં એક સામાન્ય સમસ્યા છે કે વાતચીત ઓછી થઈ ગઈ છે, સમજણ ઓછી થઈ ગઈ છે, પણ અપેક્ષાઓ બહુ વધી ગઈ છે. આપણે આખો દિવસ ઓનલાઈન હોઈએ છીએ પણ પોતાના માણસ માટે હવે અવેલેબલ નથી હોતા. એક સમય હતો જ્યારે 5 મિનિટની વાતથી દિવસ સારો થઈ જતો, અને આજે કલાકો વાત કર્યા પછી પણ મન ખાલી લાગે છે. સંબંધ નથી તૂટતા, પણ લાગણીઓ ધીમે ધીમે ઓછી થઈ જાય છે. અહંકાર કહે છે એ પહેલા બોલે, હું ના બોલું, એ જ શરૂઆત કરે. અને દિલ કહે છે તું બોલી દે ને. પણ આપણે શું કરીએ છીએ? ચૂપ રહી જઈએ છીએ, અને આ મૌન સંબંધને અંદરથી ખાઈ જાય છે. જો સાચે જ કોઈ વ્યક્તિ મહત્વની હોય તો રોજ 5 મિનિટ રોજ 5 મિનિટ દિલથી વાત કરો. સોરી બોલવામાં શરમ ના રાખો, અને થેન્ક યુ કહેવાનું ભૂલશો નહીં. નાના નાના પ્રયત્નો જ મોટા સંબંધોને જીવંત રાખે છે. યાદ રાખજો, સાચા સંબંધો પરફેક્ટ નથી હોતા, પણ પ્રયત્નોથી મજબૂત બને છે. આજે જે કોઈ ખાસ વ્યક્તિને મેસેજ કરો આજે જ કોઈ ખાસ વ્યક્તિને મેસેજ કરો, તમે મારા માટે બહુ મહત્વના છો, અને આ વાત આગળ મોકલજો. કોઈ એક સંબંધ કદાચ આ વાતથી બચી જાય.